હલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. સ્વાગત છે તમારા બધાનું વંદનાજી કિચનમાં. આજે હું લઈને આવી છું સૂજીમાંથી બનતો ઇન્સ્ટન્ટ હાંડવાની રેસિપી. આજે આપણે હાંડવો સૂજીમાંથી બનાવીશું, એટલે કે ફટાફટ હાંડવો આપણો બનીને તૈયાર થશે. તો ચાલો ફ્રેન્ડ, હાંડવો બનાવવાની તૈયારી કરીએ. હાંડવો બનાવવા માટે આપણે એક વાટકો ભરીને આપણે રવો લીધેલો છે. જોઈ શકો છો ફ્રેન્ડ, આ રીતનો આપણે દાણેદાર આવે તે રવો લીધેલો છે. રવો આપણે બધો બાઉલમાં એડ કરી દેશું. હાંડવો બનાવવા માટે આપણે સૂજી કે રવો કોઈ પણ વસ્તુ એક લઈ શકીએ છીએ ફ્રેન્ડ. એક વાટકો ભરી અને આપણે રવો લીધો તો એના સામે આપણે અડધી વાટકી ભરી અને દહીં લીધું છે ફ્રેન્ડ. અહીંયા તમારે કોઈ જાતનું માપ કરવાની જરૂર નથી ફ્રેન્ડ. તમારું ખાટું દહીં હોય તો તમે થોડું એડ કરી શકો છો અને મોળું હોય તો તમે વધારે પણ દહીં લઈ શકો છો ફ્રેન્ડ. જે વાટકામાં આપણે દહીં લીધું હતું એ વાટકામાં પાણી એડ કરી અને બધું એડ કરી દેશું. વિસ્કરના મદદથી આપણે સરસ એવું મિક્સ કરી લેશું. જો ફ્રેન્ડ, ઝીણો રવો હશે તો ઓછું પાણી જોઈએ અને જાડો રવો હશે તો વધારે પાણી અબ્ઝોર્બ કરશે. એટલા માટે આમાં કોઈ જાતનું પાણીનું માપ નથી હોતું ફ્રેન્ડ. અહીંયા રવા ઉપર જ ડિપેન્ડ કરે છે કે એમાં કેટલું પાણી જોશે અને કેટલું નહીં જોઈએ. આપણે થોડું થોડું પાણી એડ કરતા જશું અને આ રીતનું ઘટ એવું ઠીક બેટર બનાવી લેશું. જો ફ્રેન્ડ, સરસ એવું આપણે મિક્સ કરી અને ઘટ બેટર બનાવી લીધું છે. જો ફ્રેન્ડ, આને આપણે ઢાંકી અને 10 થી 15 મિનિટ સુધીનો આને આપણે રેસ્ટ આપીશું. જો ફ્રેન્ડ, 15 મિનિટ થઈ ગઈ છે, ચેક કરીશું. જો ફ્રેન્ડ, સરસ એવો આપણો રવો ફૂલી અને ઘટ થઈ ગયો છે. અહીંયા આપણે જે પાણીની જરૂર પડશે, પાણી આપણે અટાણે નહીં એડ કરીએ. અહીંયા આપણે બાકીના મસાલા એડ કરીશું, પછી આપણે પાણી એડ કરીશું. અહીંયા ફ્રેન્ડ મેં આદુ, લસણ અને મરચાંની પેસ્ટ ખાંડી અને કરી છે એ એડ કરી દેશું. જો ફ્રેન્ડ, જે ઘોલર મરચું આવે છે તે મોળું હોય છે એ મેં લીધું છે. 1 નંગ કટ કરી અને એ એડ કરીશું. અહીંયા આપણે 2 નંગ ડુંગળી લીધી છે કટ કરેલી, એ એડ કરીશું. જો ફ્રેન્ડ, અટાણે શિયાળામાં ખૂબ જ વધારે પ્રમાણમાં લીલું લસણ મળતું હોય છે, એટલા માટે આપણે અટાણે લીલા લસણનો વધારે ઉપયોગ કરવાનો ફ્રેન્ડ. 2 થી 3 ગાંઠિયા આપણે લીલું લસણ લીધું છે, પાંદડા સહિત આપણે કટ કરીને એ એડ કરીશું. અહીંયા આપણે લીલા ધાણા લીધા છે. અટાણે લીલા ધાણા ખૂબ જ સરસ એવા શિયાળામાં થતા હોય છે ફ્રેન્ડ, એટલે આપણે જરૂર પડે એટલે લીલા ધાણાનો ચોક્કસથી ઉપયોગ કરી લેવો. સવારના નાસ્તામાં આપણે ફુલાવ ભાત બનાવ્યા હતા. એ ફુલાવ ભાત આપણે અડધો વાટકો ભરી અને વધ્યા છે એ પણ એડ કરી દેશું. આ જગ્યાએ તમે વધેલી ખીચડી કે દાળ ભાત બનાવ્યા હોય ત્યારે ભાત પડ્યા હોય તો એ પણ એડ કરી શકો છો ફ્રેન્ડ. સરસ એવો આપણો હાંડવો બનશે અને ઝાઝી ક્વોલિટીમાં બનશે. સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું. દહીં મારું મોળું હતું એટલા માટે હું અડધું ફાડું લીંબુ એડ કરીશું ફ્રેન્ડ. તમારું દહીં જો ખાટું હોય તો લીંબુ એડ ના કરો તો પણ ચાલશે ફ્રેન્ડ. દહીંની જગ્યાએ તમે ખાટી છાશ પણ એડ કરી અને હાંડવો બનાવી શકો છો ફ્રેન્ડ. થોડું પાણી એડ કરી અને આપણે સરસ એવું બધું મિક્સ કરી લેશું. જો ફ્રેન્ડ, નવા આવ્યા હોય અને મારી રેસિપીના વિડીયો તમને જોવા ગમતા હોય તો વંદનાજી કિચનને તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પણ ક્લિક કરી રાખજો, એટલે કે આવનારી અવનવી રેસિપીનું તમને નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહેશે ફ્રેન્ડ. જો ફ્રેન્ડ, જરૂર પડશે એટલું આપણે થોડું થોડું પાણી એડ કરતા જશું અને મીડિયમ ઠીક બેટર આ રીતનું આપણે બનાવી લેશું. જો ફ્રેન્ડ, જોઈ શકો છો આ રીતનું આપણે બેટર બનાવી લીધું છે. જો ફ્રેન્ડ, નવી વસ્તુ આપણે બનાવતા હોય ત્યારે ચાખી અને ચેક કરી જોવી મીઠું કે બધા મસાલા બરોબર તો છે ને ફ્રેન્ડ. બધા મસાલા મારા બરોબર છે. અહીંયા મેં અડધો પેકેટ ઈનો લીધો છે, એ એડ કરીશું. જો ફ્રેન્ડ, આ ઇન્સ્ટન્ટ હાંડવો છે એટલે આપણે આને આથો લેવાની જરૂર ન હોય, એટલા માટે આપણે આ રીતે ઈનો એડ કરી અને આપણે ફટાફટ આથો આમાં લાવી શકીએ છીએ ફ્રેન્ડ. ઈનો એક્ટિવેટ કરવા માટે આપણે થોડું પાણી એડ કરીશું. ઈનો એક્ટિવેટ થઈ જાય એટલે સરસ એવું આપણે બેટરમાં મિક્સ કરી લેશું. જો ફ્રેન્ડ, સરસ એવા આપણે બેટરમાં જાગ થયા છે એટલે સરસ એવો આપણે આથો આવી ગયો છે ફ્રેન્ડ. આ રીતે આપણે ઈનો એડ કરીશું એટલે ઈનો આથાનું કામ કરતો હોય છે ફ્રેન્ડ. અહીંયા આપણે સરસ એવું મિક્સ કરી અને થોડીવાર સાઈડમાં રાખી દઈશું, એટલે કે આગળની પ્રોસેસ કરીશું. ગેસ ઓન કરી અને આપણે પેન મૂકીશું. પેનમાં આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું. અડધી ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું. 1 ચમચી ભરી અને આપણે સફેદ તલ લીધા છે એ એડ કરીશું. જો ફ્રેન્ડ, રાઈ, જીરું અને આપણે સફેદ તલ સરસ એવા આપણે તેલમાં મિક્સ કરીને આખા પેનમાં આપણે આ રીતે ફેલાવી લેશું. તેથી આપણા હાંડવામાં સરસ એવો સ્વાદ આવશે. તલ, જીરું
અને રાઈનો. જો ફ્રેન્ડ સરસ એવું સટકવા લાગ્યું છે. અહીંયા આપણે 2 થી 2.5 ચમચા ભરી અને બેટર એડ કરી દઈશું, જે આપણે હાંડવાનું બનાવ્યું છે તે. જો ફ્રેન્ડ અહીંયા આપણે 2.5 ચમચા ભરી અને બેટર એડ કરી દીધું છે. આ રીતે આપણે સરખું સેટ કરી લઈશું ફ્રેન્ડ. જો ફ્રેન્ડ સરખું આપણે સેટ કરી લીધું છે. અહીંયા આપણે ગેસને ધીમો કરી દઈશું અને ઢાંકણ ઢાંકી દઈશું. ઢાંકણ ઢાંકીને આને આપણે 5 મિનિટ સુધી હજી કૂક કરી લઈશું. જો ફ્રેન્ડ 5 મિનિટમાં શેક કરીશું આપણે. જો ફ્રેન્ડ ઉપરથી સરસ એવો આપણો હાંડવો ડ્રાય થઈ ગયો છે, એટલે કે સુકાઈ ગયું છે બેટર ઉપરનું જે હોય તે. આ રીતે આપણે એક સાઈડથી હાંડવો થોડો એવો ઉઠલાવી લઈશું, એટલે કે આસાનીથી આપણો હાંડવો નીચેથી ઉઠલી જશે ફ્રેન્ડ. જો ફ્રેન્ડ એક સાઈડથી જ આપણો હાંડવો હજી કૂક થયો છે, આપણે બીજી સાઈડ પણ હાંડવાને કૂક કરવાનો રહેશે. એટલા માટે આ રીતે આપણે પેન ઊંચું લઈ લેશું અને આ રીતની આપણે એક ડીશ રાખીશું. આ રીતે આપણે હાંડવાને ઊંધો કરીને પલટાવી લેશું. જો ફ્રેન્ડ સરસ એવો આપણે એક સાઈડ હાંડવો કૂક થઈ ગયો છે. પેન આપણે પાછું ચૂલા ઉપર રાખી દઈશું. ફરી આપણે ચમચાના મદદથી પેનમાં આપણે હાંડવો લઈ લેશું. જો ફ્રેન્ડ આ રીતે ઇઝીલી હાંડવો આપણો પલટી પણ શકે છે ફ્રેન્ડ. જો ફ્રેન્ડ ફરી આપણે થોડું તેલ એડ કરી અને ઢાંકણ ઢાંકી અને બીજી સાઈડ પણ આપણે 5 મિનિટ જેટલો કૂક કરી લેશું. જો ફ્રેન્ડ 5 મિનિટ થઈ ગઈ છે, આપણે ફરી શેક કરીશું. જો ફ્રેન્ડ અટાણે આપણે તાવીથાથી સરસ એવો હાંડવાને લઈ શકીએ છીએ પેનમાંથી. જો ફ્રેન્ડ બહાર કાઢી આપણે એક બીજી ડીશમાં લઈ લેશું. જો ફ્રેન્ડ બંને સાઈડ સરસ એવો આપણો હાંડવાનો કલર આવ્યો છે અને સરસ એવો આપણો હાંડવો શેકાઈ અને ક્રન્સ્પી થઈ ગયો છે. આ જ રીતે આપણે બધા હાંડવા બનાવીને એક પ્લેટમાં સર્વ કરીશું. જો ફ્રેન્ડ બધા જ હાંડવા આપણે બનાવી લીધા છે. જો ફ્રેન્ડ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો હાંડવો આપણો બનીને તૈયાર થઈ ગયો છે. અંદરથી એકદમ સોફ્ટ અને ઉપરથી ક્રન્સ્પી એવો આપણો હાંડવો તૈયાર છે. તો હાલો ફ્રેન્ડ ફરી મળીશું એક નવા અંદાજ સાથે અને એક નવી રેસિપી સાથે.